મારી સાથે અત્યારે લલિત કગથરા જોડાયા છે. લલિતભાઈ, પાટીદારો પોતાનો પાવર બતાડી રહ્યા છે કોંગ્રેસને. બેન, કોઈ પાવરની વાત નથી આમાં. અત્યાર સુધી પાટીદાર સમાજના મત ભાજપ તરફી જાય છે એ જગજાહેર છે. અમે પાટીદારના આગેવાનો આ મંથન કરી રહ્યા છીએ કે આપણો સમાજના મત આપણે કોંગ્રેસ પાર્ટી તરફ કેવી રીતે વારી શકાય. ધારો કે સાઉ ભારતીય જનતા પાર્ટીનું કમિટેડ પણ અમારો સમાજ નથી. એ વિસાવદરની ચૂંટણીએ પણ કરી બતાવ્યું કે વિસાવદરમાં જો ગોપાલ ઇટાલિયાને મત મળતા હોય તો તમારા કહેવાથી કેમ મત ન મળે, એનું એક મંથન, એની એક ચર્ચા અને શું કરવું જોઈએ કે લોકો સમાજ કોંગ્રેસ તરફી વળે એ માટેને એક અમારો પ્રયાસ છે. અને એમાં જે કોંગ્રેસના આગેવાનો છે, કોંગ્રેસ સાથે જોડાયેલા છે એવા તમામ જિલ્લાના પ્રમુખો, માજી ધારાસભ્યો, માજી સંસદ સભ્યો અને આગેવાનો સાથે અમે ચર્ચા કરીએ છીએ. તો પછી કોંગ્રેસના હાઈકમાન્ડને કેમ મળવાનું નક્કી કરી રહ્યા છો? જો બેના, એમાં એવું છે કે આજે પાટીદાર સમાજને વારવાનો છે. એમાં એવું ક્યાંય તો નથી ને કે પાટીદાર સમાજને પ્રમુખ બનાવે તો સમાજનું આકર્ષણ થતું હોય તો એ રસ્તો પણ લેવો જોઈએ. 1917 ની અંદર માનો કે 77 સીટ કોંગ્રેસની આવી, એ પાટીદાર આંદોલન પ્રતાપે આવી જગજાહેર છે. તો જો કોઈ સમાજનો એવો લીડર નેતા બહાર આવે અને સમાજ એના તરફ આકર્ષાય, આજે કેમ ભાઈ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાથી લોકો આકર્ષાય, તો એવો કોઈ નેતા કોંગ્રેસમાં હોય કે જેને આગળ કરવાથી સમાજ મત કોંગ્રેસ તરફી દેતો હોય તો એ પોઈન્ટ ઉપર પણ વિચારી શકાય. પણ સવાલ એ છે ને કે આ બધું ચિંતન શિબિર બાદ જ કેમ શરૂ કરવામાં આવ્યું? કયું ચિંતન શિબિર? પાટીદારોનું ચિંતન શિબિર હમણાં થયું ગાંધીનગરમાં. એને નાને કઈ કન્સર્ન નથી. એના પેલા શક્તિભાઈ રાજીનામું આપી દીધું હતું. નવું નેતૃત્વનું પાર્ટી વિચારી રહી છે. નવા નેતૃત્વ જે કઈ આપે એમાં પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ મળે અને પાટીદાર સમાજને આગળ કરે તો સમાજના મત કેવી રીતે કોંગ્રેસ તરફી આવી શકે એની ચર્ચા છે. અને ત્યારે શક્તિભાઈ રાજીનામું દીધું હતું. ઓલી ચિંતન શિબિર પાસવાળાની આને કઈ કન્સર્ન નથી. પણ ચર્ચા તો એવી છે કે આમ આદમી પાર્ટીથી કોંગ્રેસને એવું લાગી રહ્યું છે કે પાટીદાર વોટ ત્યાં શિફ્ટ થઈ શકે, એટલા માટે કોંગ્રેસ આ કરી રહી છે. બિલકુલ નહીં, કોંગ્રેસ આમાં ઇન્વોલ્વ નથી. કોંગ્રેસના પાટીદાર નેતાઓ કરી રહ્યા છે. જો હું મોર વગર, પીછા વગરનો મોર રૂપાળો લાગતો જ નથી. હું ગમે તેવડો નેતા હોઉં અને મારો સમાજ જો મને સ્વીકારતો ન હોય ને મને મત ન દેતો હોય તો હું નેતા તરીકે ટકી ના શકું. મારે મારી નેતાગીરી ટકાવી તો મારો સમાજમાં તો પેલા હું સ્વીકાર્ય હોવો જોઈએ ને બાકીના લોકોમાં પછી હું બધાને સાથે લઈને ચાલવો જોઈએ. આ જ થીમ ઉપર કે આપણે જે કોંગ્રેસના નેતાઓ છીએ, આપણે પાર્ટી ટિકિટ આપે છે તેમ છતાંય આપણે શું કામ હારી જાય છે? કારણ કે સમાજ આપણો સ્વીકારતો નથી, કોંગ્રેસ તરફી ઝૂકતો નથી. કોંગ્રેસ તરફી પાટીદાર કેમ ઝૂકે એનું ચિંતન અને મંથન ચાલે છે. આની અંદર કેટલા નેતાઓ તમારી સાથે છે? અમે હજી બેન્ચ પર મીટિંગ ચાલુ નથી થઈ. અમે લોકોએ માજી ધારાસભ્ય, માજી સંસદ સભ્ય અને જિલ્લામાં અત્યારે કોંગ્રેસની જવાબદારી સંભાળતા હોય ને જિલ્લા પ્રમુખ હોય એટલા લોકોને 30 જણાને ઇન્વાઇટ કર્યા છે. 30માં બધા જ, એટલે કોંગ્રેસના બધા જ નેતા આવી ગયા, પાટીદાર નેતાઓ? અમે કીધા એ કેટેગરીમાં આવી ગયા. એથી નીચેની કેટેગરીમાં પણ હજી હોઈ શકે અને સાથે પણ હોઈ શકે. બિલકુલ લલિતભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.